પણ જેના આંગણ થી આવા કંઠોતર યુટિયા મારે જન્મો જન્મ ના કોડ કુંવર દીકરા બોલો ને મારે જન્મો જન્મ ના રે કોડ કુંવર દીકરા બોલો ને તારી માતા કરે છે રુદાન કુંવર દીકરા બોલો ને જેમ જળ વિના તલકે માસલે એમ વાસરું વિના તલકે ગાય જેમ ભાઈ વિના તલકે એની બેનડે એમ પુત્ર વિના તલકે માત કુંવર દીકરા બોલો ને એમ પુત્ર વિના તલકે માતા કુંવર દીકરા બોલો ને આવી રીતે બેન સગુણા અણેજના મર્દાની પાસે રુદન કરે છે અને સૌગુણા બેન તારે મર્દાને શું કહેવા લાગ્યા છે અરે રામ રામ યા તો જણધારા તેડા રે આવ્યા અરે રામ રામ યતો યણધારા તેડા જોને આવ્યા હે માથિયો ડાડી ફૂલની પછડી રે રામ અરે રામ રામ યા તો જણધારા તેડા રે આવ્યા અરે રામ રામ યતો યણધારા તેડા જોને આવ્યા પણ જો નહીં અમે જાણો તને પરણાવશું હરે રે તારી જાડેરી જોડશું દા પણ ઓશિંતાના એજી ઓશિંતાના મરણ આવ્યા હરે રે તારા સર્ગેથી ઉતરાવ્યામાં અરે રામ રામ યાત જણધારા તેડા રે આવ્યા અરે રામ રામ યતો યણધારા તેડા રે આવ્યા હે માથિયો ડાડી ફૂલની પછડી રે રામ અરે રામ રામ યાત જણધારા તેડા રે આવ્યા અરે રામ રામ યતો યણધારા તેડા રે આવ્યા અરે પેલો વિહામો ઘરને આંગણે હરે રે તારો બીજો વિહામો જાંબાબા પણ જો ને ત્રીજો એ જી ત્રીજો વિહામો ગાયને ગોંધરે હરે રે તારો સોતો વિહામો સમસા અરે રામ રામ યાદ જણધારા તેડા રે આવ્યા અરે રામ રામ યતો યણધારા તેડા રે આવ્યા
આવી રીતે બેન સગુણા રુદન કરે છે. એવામાં રામદેવજી બાપાની જાન ઘર તરફ ધીરે ધીરે ચાલી આવે છે. બેન સગુણા જાણે છે કે ભાઈની જાન હાલી આવે છે, માટે સાલ ભાઈને ખબર ના પડે એમ આજ ભાઈને મંગળ તિલક કરી આવું. જ્યાં રામદેવજી બાપાને બેન સગુણા મંગળ તિલક કરવા જાય છે, ત્યાં રામદેવજી બાપા બેનને શું કહેવા લાગ્યા? લ્યો વીરા, હું તમને મંગલ તિલક કરું. અરે ના બેન સગુણા, તમે કાળા વસ્ત્રો કેમ પહેર્યા અને તમારી આંખમાં આંસુ? મારા ભાણિયાભાઈ ક્યાં છે? આજ કોણે રે ડૂબાવ્યા બેનના દિલડા રે, અને કોણે કીધો કાળો કેર બેની મારા? આજ કોણે રે ડૂબાવ્યા બેનના દિલડા રે, અને કોણે કર્યો કાળો કેર બેની મારા? કોણે રે દુભાવ્યા તમારા દિલડા રે? આજ ગઢરે પિંગલ કેરા પાદરે રે, અને સાંભળા સાસુજીના વેણ વીરા મારા. આજ ગઢરે પિંગલ કેરા પાદરે રે. અને સાંભળે મારા સાસુજી ના વેણ વીરા મારા. આજ ગઢ રે તલ કેરા પાદ રે. તારા ભાણે જે લીધી રે ભવાની નિંદ્રા રે, અને કેમ કરી પિંગલ ગઢમાં જાવ વીરા મારા. તારા ભાણે જે લીધી રે ભવાની નિંદ્રા રે. અને કેમ કરી સાસરિયા માં ગાવ વીરા મારા? તારા ભાણાએ લીધી છે ભવની નીંદડા રે. આજ હિરલો ગુમાવ્યો મારા હાથથી રે, અને વીરા મારું માણેક મેલું થાય વીરા મારા. આજ આયા રે સૂરજ મારો આજ મોરે,
બેન સગુણા, અરે બેન, તમે તમારા સાસુના કીધેલા વેણ યાદ ન લાવો. તમે આવી ખોટી ભ્રમણા છોડી જો. ભાણેજને હું હમણાં જગાડું છું. બહુ સારું વીરા. આવી રીતે રામદેવજી બાપા બેન સગુણાને કહેશે કે જાઓ, તમે તમારા જે કાંઈ નવા વસ્ત્રો હોય એ ધારણ કરો. અને બેન સગુણા નવા વસ્ત્રો ધારણ કરવા જાય છે અને રામદેવજી બાપા મહેલ તરફ ધીરે ધીરે ચાલા જાય છે. આજ ઉઠો ને લાડીલા ભાણિયા રે, અને હસતા આવો મામા પાસ ભાણા મારા. તમે ઉઠો ને લાડીલા ભાણિયા રે, અને હસતા આવો મામા પાસ ભાણા મારા. તમે ઉઠો રે લાડીલા ભાણિયા રે. આવી રીતે રામદેવજી બાપા મહેલ તરફ ધીરે ધીરે ચાલા જાય છે અને મહેલની અંદર જઈને જુએ છે તો એક ખૂણાની અંદર ભાણેજનું મળદું પડ્યું હતું. અને રામદેવજી બાપા ત્યારે મળદાને હારે વાતો કરે છે કે અરે મારા ભાણિયા ભાઈ, તમે મારા લગ્નમાં આવ્યા છો અને તમે કેમ આજ વિસાઈને સૂતા છો? જ્યાં રામદેવજી બાપાએ ભાણેજના મળદા મોઢા ઉપર હાથ ફેરવે છે, ભાણેજના ઉપર એમની દ્રષ્ટિ કરે છે, ત્યાં જેમ નાનું બાળક સૂતું હોય અને આળસ મરડી અને બાળક બેઠું થાય એમ ભાણેજ બેઠો થયો છે. અને બેઠો થઈ અને મામાને શું કહેવા લાગ્યો? આજ મામા મામા કેતો બાણો દોડ્યો રે. આજ મામા કે તો બાણે દોડ્યો રે. અને આવ્યો મામાની પાસ મામા મારા. આજ મામા કે તો
સોખા મારા પ્રેમના ફૂલ મારા હેતના ને ચોખા મારા પ્રેમના પપ્પા મારા વાડી જાય વીરને ફૂલને વધાવો એ ખમા મારા માડે જાય વીરને ફૂલડે વધાવો. કે મેં તો તાળ રે ભરો રે સગમો તે નો રે એ તો થાળ રે ભરો રે સાગા મોતીનો રે હું તો હરકે વધાવાને દાશ મારે સોના સરે કો સૂરજ યુગે રે હું તો હરકે વધાવવાને જાશો મારે આજ સોના સરી કો સૂરજ યુગી રે અરે વીરા, મારે હવે પિંગલગઢ નથી જાવું. મારે તમારી સાથે હવે રણુજામાં રહેવું છે. અરે સગુણા બેન, જો હવે તમારે પિંગલગઢ ન જવું હોય તો તમારો સાથ હંમેશા મારી સાથે રહેશે. બહુ સારું વીરા. આવી રીતે બેન સગુણા રામદેવજી બાપાને કહેવા લાગ્યા છે કે અરે વીરા, મારે હવે મારા સાસરિયામાં જવાનું માંડી વાળવું છે અને મારી અધૂરી જિંદગી રણુજામાં રહી તમારી સાથે રહી અને પૂરી કરવી છે. રામદેવજી બાપા બેન સગુણા અને ભાણેજ રણુજાની અંદર રહેવા લાગ્યા છે અને રામદેવજી બાપાની ભક્તિ કરવા લાગ્યા છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે. એવામાં રામદેવજી બાપાએ ભાણેજનું જીવતદાન આપ્યું છે. તો હવે આપણે આખ્યાનને અહીંયા વિરામ આપીએ. બોલે રામદેવજી મહા